લીવરને લગતી ખૂબ સામાન્ય તકલીફ એટલે કે કમળો, જોન્ડિસ જેને કહેવાય, આપણે એની પર વાત કરીએ. એ કમળો ઉત્પન્ન કેવી રીતે થાય આપણા શરીરમાં? એક આંબળો છે એવું કહીએ કે કહેવામાં આવે. ચલો સમજીએ. એટલે કમળો એક જે મેં તમને જાણ કરી કે લીવરને લગતી બીમારી છે. એટલે આપણું જે લોહી છે, લોહી એમાં જે લાલ રક્તકણો જે હોય એ નાશ પામે ને ત્યારે બિલીરુબિન નામનો એટલે કે પીળા રંગનો એક પદાર્થ એ બનાવે. જ્યારે લાલ રક્તકણ નાશ પામે ત્યારે આ પીળા રંગનો પદાર્થ બને, જેને બિલીરુબિન કહેવામાં આવે છે. એ આ શું કરે, આપણું લીવર જે હોય એ આ બિલીરુબિન ને લોહીમાંથી સાફ કરી અને મળ વાટે બહાર કાઢે છે. પરંતુ જ્યારે આ લીવર બરાબર કામ નથી કરતું અને ત્યાં પીળો પદાર્થ જે હોય એ લોહીમાં ભળવા લાગે ને ત્યારે આખા શરીરમાં ફેલાઈ જાય અને પછી આખું શરીર પીળું પડી જાય. અને એના કારણે લીવરના કારણે આ કમળો જે જોડાયેલો છે લીવરને લગતો, એ કમળાની અસર પકડાય. એટલે આપણે કહીશું કે હવે આ વ્યક્તિને કમળો છે, કે ડોક્ટર નિદાન કરશે કે આને કમળાની અસર છે. હવે એના કારણો શું થવાના? એ જે કમળો છે એ વાયરલ ઇન્ફેક્શનના કારણે થતો હોય છે. એમાં પાછા પ્રકાર હોય છે, જે રીતે હિપેટાઇટિસ A, B, C અને E નામના. હવે વધારે પડતું જે હિપેટાઇટિસ A અને E જોવા મળતા હોય છે કમળામાં, જે બી ટાઈપ હોય છે એમાં. હવે એ દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી થતું હોય છે. આ જે કમળો છે એ દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી થાય છે. અને લીવરને નુકસાન જો થાય તો એના કારણે કમળો થાય. એટલે કે લાંબા સમય સુધી જો વધુ પડતું દારૂનું સેવન કરવામાં આવે, કોઈને લીવર સિરોસિસ હોય તો એના કારણે કમળો અને લીવર ખરાબ થઈ જાય. અને લીવર ખરાબ થાય એટલે કમળાની અસર પકડાય. અને પિત્તાશયમાં પથરી, જો પથરી એ નળીમાં ફસાઈ જાય તો પછી બિલીરુબિનને બહાર કાઢી શકતું નથી અને લીવર ખરાબ થઈ જાય અને પછી એ કમળાનું કારણ બને. લોહીની બીમારી, ધારો કે કોઈને લોહીના લાલ કણો, જે રીતે મેં કીધું, લાલ કણો સમય કરતાં પહેલા કે વધુ માત્રામાં જો બને ના અને તૂટવા લાગે તો બિલીરુબિનનું પ્રમાણ વધી જાય અને એના કારણે કમળો પકડાય. હવે દવાઓની અસર, ધારો કે અમુક તમે કોઈ ભારે દવાઓ કે પેઇન કિલરનો જો વધુ પડતો ઉપયોગ કરો તો લીવર તમારું ખરાબ થાય અને કમળાની અસર પકડાય. એના લક્ષણો શું, કેવી રીતે ઓળખીશું? ચલો એ સમજીએ. હવે આપણે જે છે આંખોનો ભાગ જે હોય સફેદ, પછી સફેદ પડી જાય, નખ પછી ચામડી પીળી પડી જાય અને પેશાનો રંગ એકદમ ઘેરો પીળો, જે સરસોનું તેલ હોય એના જેવો ઘટ્ટ થઈ જાય. પછી મળનો રંગ જે હોય એ આછો અને સફેદ થઈ જાય. અને પેટના ઉપરના જમણા ભાગમાં લીવર જ્યાં હોય તમને દુખાવો રહે, અને ઉલટી ઉપકા જેવું થાય, એક હળવો તાવ જેવું તમને રહે, આખા શરીરમાં ખજવાડ આવે અને પેટ ફૂલેલું લાગે. આ બધા લક્ષણો છે કમળાના.